ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા પાલિકાને ફળવાતી ગ્રાન્ટોની આજરોજ બોર્ડના અધ્યક્ષે મેયર કમિશનર સહિતની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કોર્પોરેશનને વિકાસના કાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ વિજય રૂપાણીએ, મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેસી મેણાતની સહિતની ઉપસ્થિતિમાં કોર્પોરેશન કોન્ફરન્સ હોલમાં સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વપરાયેલ ગ્રાન્ટોની સમીક્ષા સાથે તેમણે કોર્પોરેશનની કામગીરીના વખાણ કર્યા હતા। તદુપરાંત બોર્ડના અધ્યક્ષ વિજય રૂપાણીએ શહેરના તળાવોનું રિનોવેશન કરી બ્યુટિફિકેશન કરાશેનું પણ જણાવ્યું હતું। બરોડાના સરોવર તળાવો એનું આધુનિકરણ, એને રિનોવેશન કરી અને લોકો માટે સવારથી જોગિંગથી શરૂ કરી અને સાંજે ફરવાનું સ્થળ બને એ માટે પણ વિશેષ સરકારે પૈસા ફાળવ્યા છે। એ માટે પણ પ્લાનિંગ થયું છે। આજવા અને સયાજીરાવ જે ગાર્ડન છે એનું પણ આધુનિકરણની વાત પણ થઈ છે અને એ પણ સરસ રીતે સરકારે પૈસા ફાળવ્યા છે અને એનું પણ કોર્પોરેશન કરી રહી છે।